વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. આજે આપણે આગળ જોઈએ પ્રશ્ન 7. એક લંબચોરસની પરિમિતિ 130 સેમી છે. જો તેની પહોળાઈ 30 સેમી હોય તો તેની લંબાઈ શોધો. લંબાઈ શોધવા કીધું છે, પરિમિતિ આપેલી છે તો તમને લંબાઈ મળી જશે. પરિમિતિ અને પહોળાઈ બંને આપેલા છે તો તમે લંબાઈ છે એ શોધી શકો. ત્યાર પછી તમને કીધું છે કે તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. સૌથી પહેલાં તમને કીધું છે એ લંબાઈ શોધવી હોય તો તમારે પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે. સૂત્ર મૂકી દઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ મળી ગયું. પરિમિતિ છે એ તમને મળેલી છે 130 બરાબર 2 એમના એમ જ. લંબાઈ આપેલી છે તમને કંઈ પણ નહીં તો તમે લંબાઈ છે એમની એમ જ રહેવા દો. પહોળાઈ આપેલી છે તમને 30 તો અહીંયા 30. હવે સાદુરૂપ આપીએ. સૌથી પહેલાં તો કૌંસની બહાર જે હોય એને આપણે સામેની સાઈડ મોકલીએ. 2 છે એ અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. તો 130 ભાગ્યા 2 બરાબર લંબાઈ વત્તા 30. 130 ભાગ્યા 2 ભાગાકાર કરો એટલે તમને મળશે અહીંયા 65. 65 છે એ મળી ગયા બરાબર લંબાઈ છે એમની એમ જ વત્તા 30 પણ એમના એમ જ. હવે 30 છે અહીંયા સરવાળો, સામેની સાઈડ જાય તો બાદબાકી આવશે કેમ કે પ્લસ હોય એ માઇનસ થઈ જાય. તો 65 માઇનસ 30 બરાબર અહીંયા આવશે લંબાઈ. તો 65માંથી 30 જાય તો તમને મળશે 35. તો 35 સેમી છે એ તમને મળી ગઈ. શું તો કે લંબાઈ મળી. પણ હજુ તમને એનું ક્ષેત્રફળ પણ શોધવા કીધેલું છે અને ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે સૂત્ર મૂકી દઈએ. અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે એ તમને આપેલી છે અહીંયા 35 ગુણ્યા પહોળાઈ આપેલી છે અહીંયા 30. હવે ગુણાકાર કરીશું. 35 ગુણ્યા 30 કરવા છે તો 35 ગુણ્યા 3 કરો તો પણ જવાબ મળી જશે. પાછળ શૂન્ય લગાડી દેવાનો. 3 પંચા 15 નો પાંચડો વધી 1 3 તેરી 9 ને 1 10 એટલે 105 તો તમને મળેલા જ હતા અને પાછળનું શૂન્ય છે એ તમારે લગાડી દેવાનું. એટલે 1050 સેમી સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર આવશે. તો તમને ક્ષેત્રફળ પણ મળી ગયું. છેલ્લે અહીંયા વાક્ય લખી દેવાનું કે આમ લંબચોરસની લંબાઈનું માપ 35 સેમી અને ક્ષેત્રફળ 1050 સેમી છે. ત્યાર પછી પ્રશ્ન 8. એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. હવે બારણું કીધું છે. બારણું છે એની તમને આકૃતિ કંઈક આવી દેખાશે એટલે એ લંબચોરસ ગણાશે. અને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ તમને આપી દીધી. લંબાઈ છે એ 2 મીટર અને પહોળાઈ છે એ 1 મીટર. દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ છે એ 3.6 મીટર છે. જો દિવાલને દોડવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય તો દિવાલને દોડવાનો ખર્ચ શોધો પ્રતિ મીટર સ્ક્વેર. હવે યાદ કરો જે મીટર સ્ક્વેર છે એ શામાં આવે તો કે ક્ષેત્રફળમાં આવે છે. તો તમારે અહીંયા દિવાલ છે એનું ક્ષેત્રફળ શોધવું પડશે. તમને એમ કીધું છે કે જે દિવાલ તમને આપેલી છે, હવે ધારો કે તમને આ દિવાલ આપેલી છે, એ દિવાલમાં એક બારણું પણ આપેલું છે.
બારણાની અંદર તો તમે રંગ કરશો નહીં, અહીંયા રંગ કરવાનો આવે નહીં. તમારે માત્ર ને માત્ર આ જગ્યા છે ફરતી એમાં જ રંગ કરવાનો આવશે. અને એનું માપ શોધવું હોય તો તમે કઈ રીતે શોધશો? વિચારો જોઈએ. તો સૌથી પહેલાં તો આ જે પૂરેપૂરું લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધી અને આ વચ્ચેનું ક્ષેત્રફળ છે એને બાદ કરી દો, એટલે તમને આ દિવાલમાં જેટલા જગ્યામાં તમને રંગ કરવાનો છે એનું માપ મળશે. ન સમજાય તો ફરીથી સૌથી પહેલાં તો દિવાલનું આખું ક્ષેત્રફળ છે એ શોધીએ અને એમાંથી આ જે બારણું છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ તો તમને આ જે માપ છે એ મળશે. ન ખબર પડે તો તમે કાગળમાં જ્યારે પણ દિવાલ બનાવો, જેમ કે પૂઠાનું તમને ઘર બનાવવાનું કીધું હોય તો દિવાલ બનાવી હોય અને એમાં દરવાજો બનાવવો હોય તો તમારે દરવાજા જેટલું કટિંગ કરી અને કાઢી નાખવું પડે. તો અહીંયા પણ એ જ કરવાનું છે. આખી દિવાલ બનાવી અને એમાંથી દરવાજો છે એને એટલું તમારે ભાગ છે એને કાઢી નાખવું પડે. તો સૌથી પહેલાં તો આપણે આખું ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ આ વચ્ચેનું બારણું છે એનું ક્ષેત્રફળ શોધી અને એને બાદ કરી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ દિવાલની લંબાઈ અને પહોળાઈ લઈ અને એનું ક્ષેત્રફળ જોઈએ. તો આપણે અહીંયા લખીએ દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને અહીંયા આપેલી છે 4.5 ગુણ્યા પહોળાઈ આપેલી છે 3.6. પોઈન્ટ દૂર કરો એટલે 45/10 ગુણ્યા 36/10 આવી રીતે આપેલા છે. હવે તમારી પાસે જે સંખ્યા છે નીચે છેદમાં 10 અને 10 અને અંશમાં 45 અને 36, તો આપણે ગુણાકાર કરીશું. અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરતાં પહેલાં દર્શાવીએ એક પદ. 45 ગુણ્યા 36 કરવા પડશે. આપણે અહીંયા ગુણાકાર કરીએ 45 ગુણ્યા 36. 0 સૌથી પહેલાં મૂકવાનો. 3 પંચા 15 નો પાંચડો વધી 1 4 તેરી 12 ને 1 13. 6 પંચા 30 નું શૂન વધી 3. 6 ચોક 24 ને 3 25 26 ને 27. સરવાળો કરી દઈએ. 0 0 0 7 ને 5 12 12 નો બગડો વધી 1 3 ને 1 6 3 ને 1 4 4 ને 2 6 અને 1 ના 1 એટલે 1620 અને છેદમાં આવશે 100. 0 0 છે ઉડી જશે એટલે 162/10. પોઈન્ટ ખસેડો એટલે 1 પોઈન્ટ ખસેડવો પડશે એટલે 16.2, પણ ક્ષેત્રફળ છે એટલા માટે અહીંયા આવશે મીટર સ્ક્વેર, કારણ કે તમને મીટરમાં માપ આપેલું છે અને ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. આ મળી ગયું તમને દિવાલનું ક્ષેત્રફળ. ત્યાર પછી દરવાજાનું ક્ષેત્રફળ છે આપણે બાદ કરી દેવાનું. તો જોઈએ બારણાનું ક્ષેત્રફળ બરાબર બારણું છે તમને કેટલું આપેલું છે તો કે 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2 છે એ લંબાઈ અને 1 છે એ પહોળાઈ એટલે 2 એકા 2 મીટર સ્ક્વેર. તો તમારે આમાંથી આ બાદ કરો ત્યારે તમને આ દિવાલ જે ઘોળવી છે એનું માપ છે તમને મળશે. તો આપણે કરીએ, લખીએ કે દિવાલ ધોળવાનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ માઇનસ દરવાજાનું ક્ષેત્રફળ. દિવાલનું ક્ષેત્રફળ છે તમને કેટલું મળેલું તો કે 16.2 મીટર સ્ક્વેર. માંથી 2 મીટર સ્ક્વેર છે તમારે બાદ કરી દેવાનું છે. તો 16.2 માંથી 2 બાદ કરીએ, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ
અને 2 છે એ પૂર્ણ સંખ્યા છે એટલે 2 આગળ આવશે અને પાછળ શૂન્ય. બાદબાકી કરીએ, 2માંથી 0 જાય તો 2, 6માંથી 2 જાય તો 4 અને 1 એટલે 14.2 મીટર સ્ક્વેર આવશે. તો અહીંયા લખી દઈએ 14.2 મીટર સ્ક્વેર. આટલા ભાગમાં તમારે દિવાલ છે એને રંગવાની છે. ત્યાર પછી તમને આપેલું હતું કે અહીંયા તમે આગળ જોઈ શકો, અહીંયા તમને આપેલું છે કે 1 મીટર સ્ક્વેર દિવાલ છે એને ઘોડવી હોય તો તમારે કેટલા રૂપિયા દેવા પડશે? તો કે 20 રૂપિયા દેવા પડશે. અને એ 20 રૂપિયા દો એટલે એ તમારે કિંમત અહીંયા મૂકવી પડશે. તો આપણે ત્રિરાશિ મૂકીએ. અહીંયા લખીએ મીટર સ્ક્વેર અને બીજી સાઈડ લખીએ રૂપિયા. તમારી પાસે 1 મીટર સ્ક્વેર હોય ત્યારે રૂપિયા છે એ કેટલા થાય છે? તો કે 20. પણ તમારે જોઈએ છે 14.2નું, તો 14.2 હોય ત્યારે કેટલા? તો ક્રોસ ગુણાકાર કરી દેવાનો. તો 14.2 ગુણ્યા 20. તમને ખબર છે કે જ્યારે પણ એક છેદમાં આવે તો એ લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. તો આપણે ડાયરેક્ટ જ કરી દઈએ. 14.2 છે તો પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવશે ગુણ્યા 20. 0 0 છે એ કેન્સલ થઈ જાય એટલે અહીંયા 142 ગુણ્યા 2 કરવાના. ગુણાકાર કરીએ 142 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8 અને 2 એકા 2 એટલે જવાબ તમને મળી ગયો 284 રૂપિયા. આટલા રૂપિયા છે એ એક દિવાલ જે બારણું કાઢીને દોડવામાં આવે તો આટલા રૂપિયા મળશે. તો અહીંયા લખી દઈએ, આમ દિવાલ દોડવાનો ખર્ચ રૂપિયા 284 થાય. આ છે તમારો જવાબ. અહીંયા તમારું આ સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈએ નવું સ્વાધ્યાય. સ્વાધ્યાય 11.2. પ્રશ્ન 1. નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. હવે તમારે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમને સૂત્ર યાદ જ હશે જે આપણે માહિતીમાં ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો તમારે અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને સૌથી પહેલાં તો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને જોવાનું છે. જોઈએ પહેલું એ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનું ચિત્ર છે જોઈ શકો એ. તમને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. અહીંયા ચોખ્ખું જ તમને કીધેલું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે તમારી પાસે અહીંયા પાયો કયો બનશે? તો કે આ જે માપ છે એ પાયાનું માપ છે. કેટલો છે? તો કે 7 સેમી. અને પાયા પરનો વેધ એટલે તમને આ બાજુ મળશે અને એનું માપ તમને આપેલું છે 4 સેમી. તો તમારે અહીંયા સૂત્ર મૂકવાનું. પાયો છે એ 7 સેમી છે અને પાયા પરનો વેધ છે એ 4 સેમી છે. તો સૌથી પહેલાં અહીંયા લખી દઈએ, પાયો બરાબર 7 સેમી અને પાયા પરનો વેધ બરાબર 4 સેમી. સૂત્ર મૂકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો છે એ 7 સેમી અને પાયા પરનો વેધ છે એ 4 સેમી. તો 7 ગુણ્યા 4, 7 ચોક 28 અને સેમી છે એટલે સેમીનો સ્ક્વેર. આ છે એ ક્ષેત્રફળમાં આવે જ છે. તો છેલ્લે તમે અહીંયા લખી શકો, આમ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 28 સેમી સ્ક્વેર
છે. ત્યાર પછીનું બીમાં પણ તમને એક આકૃતિ આપેલી છે, સેમ એવી જ છે, પણ તમને માપ છે એ અલગ આપેલા છે. તમે જોઈ શકો છો પાયો છે એ 5 સેમી આપેલો છે અને વેધ છે એ 3 સેમી આપેલું છે. તો જોઈએ, અહીંયા લખી દઈએ પાયો બરાબર 5 સેમી અને વેધ છે એ તમને આપેલું છે 3 સેમી. તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. સૌથી પહેલાં તો અહીંયા પાયો લખીએ. પાયો છે એ 5 સેમી અને પાયા પરનો વેધ છે એ 3 સેમી. 5 તેરી 15 સેમી સ્ક્વેર. આ છે એ તમને મળી ગયું. છેલ્લે લખીએ, આમ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 15 સેમી સ્ક્વેર છે. ત્યાર પછી એમાં તમને આકાર આપેલો છે આ રીતનો. એમાં પણ પાયો આપેલો છે 2.5 સેમી અને વેધ આપેલો છે 3.5 સેમી. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લખી દઈએ, પાયો છે એ કેટલો છે? તો કે પાયો બરાબર 2.5 સેમી અને વેધ તમને આપેલો છે 3.5 સેમી. સૂત્ર મૂકી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો તમને આપેલો છે અહીંયા 2.5 સેમી અને પાયા પરનો વેધ આપેલો છે 3.5 સેમી. પોઈન્ટ દૂર કરી દઈએ એટલે 25/10 ગુણ્યા 35/10. તો 55 25 અને 5 દુ 10. અહીંયા 2 છે, અહીંયા 35 છે. અને જો તમારે આ રીતે ન કરવું હોય તો તમે ડાયરેક્ટ જ પણ કરી શકો છો. જેમ કે અહીંયા 25/10 ગુણ્યા 35/10 હોય અને છેદનો ગુણાકાર અને અંશનો ગુણાકાર આ રીત ન કરવી હોય તો ડાયરેક્ટ પણ કરી શકો. 25 ગુણ્યા 35 અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરી દો, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે. 25 ગુણ્યા 35 અહીંયા સાઈડમાં કરીએ. 25 ગુણ્યા 35 ગુણાકાર કરો. સૌથી પહેલું 0, 3 પંચા 15 પાંચડો વધી 1, 3 દુ 6 ને 1 7, 55 25 પાંચડો વધી 2, 5 દુ 10 ને 2 12. સરવાળો કરી દઈએ. 0 5 5, 5 ને 2 7 અને 7 ને 1 8, 875 અને 875 છેદમાં આવશે 100. કેમ કે 10 ગુણ્યા 10 એટલે 100 આવી જાય છે, એટલે 875 છેદમાં 100. પોઈન્ટ દૂર કરો એટલે 8.75 સેમી સ્ક્વેર. આટલું છે તમને ક્ષેત્રફળ મળી ગયું. છેલ્લે અહીંયા લખી દેવાનું, આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 8.75 સેમી સ્ક્વેર થાય. ત્યાર પછીનું છે ડી આકૃતિ છે એ તમને કંઈક આવી આપેલી છે. હવે તમને અહીંયા આડી આકૃતિ આપેલી છે તો શું કરશો? અહીંયા પાયો છે એ કોને ગણશો અને વેધ છે એ કોને ગણશો? તો તમે આ જ ચોપડીને આ રીતે જોઈ શકો છો કે અહીંયા છે એ નીચેનો ભાગ ગણાશે અને આ જે છે એ તમને વેધ જોવા મળશે.
કેમ કે એ 90 અંશના ખૂણે છે. તો આ છે એને તમે 5 સેમી છે એને પાયો ગણી શકો અને 4.8 સેમી છે એને વેધ પણ ગણી શકો. તો અહીંયા ડી આકૃતિ છે એમાં પાયો છે એ કેટલો કહેવાશે તો કે 5 સેમી અને વેધ છે એ 4.8 સેમી. તો આપણે અહીંયા લખી દઈએ પાયો બરાબર 5 સેમી અને વેધ બરાબર અહીંયા આપેલું છે 4.8 સેમી. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો તમને આપેલો છે કેટલો તો કે 5 સેમી ગુણ્યા પાયા પરનો વેધ છે 4.8 સેમી. બંને મળી ગયું. હવે આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર કરવો હોય તો સૌથી પહેલાં પોઈન્ટ દૂર કરીએ. અહીંયા 48 છે તો 48ના છેદમાં 10 કરી દઈએ કેમ કે પોઈન્ટ દૂર કરી દીધો છે. હવે તમે ભાગ ઉડે છે તો ઉડાડી દો કારણ કે અહીંયા 48 છે અને 48 હોય એટલે 2 વડે પણ ભાગ ઉડશે તો 5 દુ 10 અને 2 અને અહીંયા ભાગ ઉડશે 24. 24 દુ 48 એટલે તમારી પાસે અહીંયા જવાબ મળે છે 24 સેમી સ્ક્વેર. આ છે તમારો જવાબ. છેલ્લે અહીંયા લખી શકાય આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર છે અથવા તો થાય. ત્યાર પછીનું દાખલા નંબર ઈ. હવે એમાં તમને સેમ આગળ આપેલી હતી એવી જ આકૃતિ આપેલી છે. અહીંયા પાયો છે એ કોને ગણશો તો કે આ જે છે એને પાયો ગણશો અને અહીંયા જે આપેલું છે એ વેધ ગણાશે. તો પાયો છે એ 2 સેમી અને વેધ છે એ 4.4 સેમી. તો અહીંયા લખી દઈએ પાયો બરાબર 2 સેમી અને વેધ બરાબર 4.4 સેમી. હવે આપણે અહીંયા લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો છે એ આપેલો છે તમને 2 સેમી ગુણ્યા 4.4 સેમી છે એ વેધ છે. પોઈન્ટ દૂર કરો એટલે 2 ગુણ્યા 44ના છેદમાં આવશે 10. હવે અહીંયા ભાગ ઉડે તો ઉડાડી દઈએ પણ અહીંયા છેદમાં તમને 5 મળશે કારણ કે અહીંયા 2 છે અને 5 મળે તો તમારે પાછો ભાગાકાર કરવો પડે. એના કરતાં આપણે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરી દઈએ. 44 ગુણ્યા 2 એટલે 88 થશે કેમ કે 4 દુ 8 4 દુ 8 અને છેદમાં આવશે 10 એટલે પોઈન્ટ ખસેડો એટલે 8.8 સેમી આવશે સેમી સ્ક્વેર. આ છે તમારો જવાબ. ક્ષેત્રફળ છે એ તમને મળી ગયું 8.8 સેમી સ્ક્વેર. છેલ્લે લખી દઈએ આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 8.8 સેમી સ્ક્વેર છે. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.